એ બીમારી છે કે જે પરમાત્મા આપણી અંદર છે, બાળ એ જ છે, છતાં પણ આપણે જે સતત પૂછાવો જરાક કઈ બીમારી થાય ચાલો પૂછાવ કરાવતા મારા બાપ કોઈ દિવસ એવું ન સમજવાનું કે પૂછા કરવાથી દુઃખ મટે, કારણ કે એ તો કર્મ પ્રધાન વિશ્વ કઈ રાખા જીસ કરણી તત્ફલ ચાખા, એ તો કર્મનો સિદ્ધાંત છે. સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય, તો કર્મ તો આપણને ભોગવાનું છે. તો એમાં આપણે કોઈ બ્રાહ્મણ કે કોઈ ભોળા કે જે હોય તે પૂછા કરવાથી એ કર્મ મટવાનું નથી. સત્સંગ દ્વારા એ કર્મો ધીરો પડી જાય, માથો પડી જાય, હલકો પડી જાય. કર્મ ભોગવતા, દુઃખ ભોગવતા છતાં માનવ આનંદ મારે કે મને કઈ નથી, કારણ કે એની અંદર મારો નારાયણ બિરાજે છે, મારો ભગવાન એની અંદર વિરાજે છે, એટલે 24/24 કલાક પ્રસન્ન જ રહ્યો છે. બાકી તો સંસારમાં દુઃખ છે જ, પીડાઓ હોય, પણ એ પીડા ક્યારે લાગે? જ્યારે અજ્ઞાન છે ત્યારે. જો જ્ઞાન પ્રગટ થઈ ગયો તો પીડા છે જ નહીં. આખો સંસાર બ્રહ્માંડ જ છે, આખો બ્રહ્મ જ છે, ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. તમે ઈશ્વર છો, જગત ઈશ્વર છે, તો દુઃખનું કોઈ કારણ રહેતો નથી. દુઃખ તો ક્યારે લાગે છે? જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ ત્યારે. જ્યારે જ્ઞાન પ્રગટ થઈ ગયો ત્યારે તો આપણને એવું લાગે કે દુઃખ નથી, એ તો મારા ભગવાનનો પ્રસાદ આવ્યો છે, આ તો મારા ભગવાનનો પ્રસાદ છે, એને તો હસતા મારે ભોગવાનું છે. આ પ્રસાદ કહેવાય અને એનું નામ છે જ્ઞાન. જ્ઞાન એને કહેવાય કે જે પોતાના આત્માને સુખ અને શાંતિ આપે, એનું નામ જ્ઞાન. મારા આત્માને શું પ્રિય છે, મારો મન જે સતત ભટક્યા કરે છે, એ મનને શાંતિ ક્યારે મળે? ક્યારે એને સુખ મળે? મનની જ્યાંથી ઉત્પત્તિ થઈ છે ને ત્યાં મન પહોંચે ને ત્યારે શાંતિ થાય. મનની ઉત્પત્તિ પરમાત્માથી થઈ છે. જોગ વશિષ્ઠનો અભ્યાસ કરજો. મનની ઉત્પત્તિ પરમાત્માથી જ થયેલી છે, અને એ મન જ્યારે પરમાત્માના ચરણમાં પહોંચશે ત્યારે જ એને શાંતિ મળશે.